આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, શું કહેશો? તારીખ 21 અને 22 તારીખે બાબરા પોલીસ સ્ટેશન મથકે 2 એટ્રોસિટીના ગુના દાખલ થયા હતા અને આ એટ્રોસિટીના ગુનામાં અમુક લોકોના આમાં એફઆઈઆરમાં નામ હતા અને અમુક લોકોના ફરિયાદના કામે જે નિવેદન લીધેલ હતા આમાં નામ હતા. તે બાબતે એક જે ફરિયાદીએ નિવેદન લખાવેલું છે આમાં બાબરા પોલીસ સ્ટેશન મથકમાં કામ કરતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું નામ હતું અને તે બાબતે ગઈકાલે એ જે ફરિયાદી પક્ષ છે એના સમાજ તરફથી પણ એની ધરપકડ માટે આવેદન આપવામાં આવેલ હતું અને આજે મહિલા કોન્સ્ટેબલ છે એના સમાજ તરફથી કે જે પણ પોલીસ કાર્યવાહી કરે એ કાયદેસર કરે અને એ મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગઈકાલે જે દવા પીધી હતી, ફિનાઇલ પીધું હતું, તે બાબતે હાલ સારવાર હેઠળ છે અને તે બાબતે આ લોકોએ આવેદન આપેલ હતું. તે બાબતે અમારી તરફથી આ સમાજને, બંને સમાજને, ગઈકાલના સમાજને અને આજે પણ એક આશ્વસ્ત કરવામાં આવેલ છે અને જિલ્લા પોલીસ વડા તરીકે હું ફરીથી એક વખત બંને સમાજને આશ્વસ્ત કરવા માગું છું કે પોલીસ તપાસમાં જે પણ નીકળશે તે મુજબ પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે. મારી બધા પાસેથી એક અપેક્ષા છે કે આપણે એક સામાજિક સમરસતા, આપણે સામાજિક એક ગામમાં આપણે એક ભેગા રહેતા હોય છે ત્યારે એક સામાજિક સમરસતા સમાજના વડીલો છે એ જાળવાઈ રહેવું બહુ જરૂરી છે, જેથી કરીને આ બનાવમાં બીજું બનાવ કોઈ બને નહીં અને એક સામાજિક સમરસતા, ગામનો વિકાસ અને આપણી જે યુવાધન છે એક સકારાત્મક દૃષ્ટિની એની જે તાકાત છે, ઉર્જા છે એ લઈ જાય. અને તે માટે અમે ફરીથી આ લોકોને આશ્વસ્ત કરેલું છે કે અમારા એએસપી આ ગુનાની તપાસ કરે છે બંને, અને અમે આ ગુનાના કામે કોઈ પણ ખોટા વ્યક્તિને અને કોઈ પણ જે દોષી વ્યક્તિ છે એ કોઈને પણ આ ગુનાના કામે પોલીસ છોડશે નહીં. જે દોષી છે એની અત્યારે જ નહીં, થેટ કેસના જે તપાસના કામે ચાર્જશીટ અને ચાર્જશીટ પછી જ્યારે કેસ ટ્રાયલમાં ચાલશે ત્યાં સુધી અમે છેક સુધી લડીશું અને આમાં જે પણ પુરાવા છે એ પુરાવા વૈજ્ઞાનિક પુરાવા છે, બાકી મૌખિક પુરાવા છે, સાંયોગિક પુરાવા છે, એ તમામ પુરાવા ભેગા કરીને કોર્ટમાં એક મજબૂત ચાર્જશીટ કરીશું. અને સાથે સાથે આજના સમાજનું જે આંદોલન અને મને આવેદનપત્ર આપેલું છે એને પણ આશ્વસ્ત કરવા માગું છું કે કોઈ વ્યક્તિનો આમાં સંડોવણી નહીં હોય, જેમનો કોઈ પુરાવા નહીં હોય તો તમે નિશ્ચિંત રહેશો. આમાં તપાસના અંતે જે પણ સાચું હકીકત છે એ સામે આવશે. અમરેલી કાઠી સમાજ ક્ષત્રિય દ્વારા આજે માનનીય કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદન આપવામાં આવ્યું છે. બાબરા તાલુકાના નીલોડા ગામે જે એટ્રોસિટીની ખોટી રીતે જે કલમ લગાડી અને એક જ કુટુંબના ત્રણેય બહેનભાઈને જે ફિટ કરવામાં આવ્યા છે એ અનુસંધાને કોઈ આરોપી છે એના બચાવ માટે આ સમાજ ક્યારેય કોઈને સાથ સહકાર નથી આપતો, પણ જે આરોપી નથી અને જેમને એમના ભાઈ અને બહેન જે સરકારી કર્મચારી હોવા છતાં એમને ફૂલ પ્રેશર આપી અને છેલ્લા 5 દિવસ થયા પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખ્યા. એમના ભાઈ પણ ત્યાં આ ઘટના સ્થળ ઉપર હાજર નહોતા, છતાં એમને પણ મારી કાઢી અને ફૂલ દબાણ કરી અને એમને એવું સ્વીકારાયું કે ભાઈ તમે કહો કે મેં આ ગુનો કર્યો છે. તો આવી રીતે જો કર્મચારી એમના ફેમિલી ઉપર જો આવો અત્યાચાર કરવામાં આવશે તો લાંબા ગાળે આ કાયદો છે ગેરમાર્ગે દોરવાઈ જશે અને જે કાયદાને અનુસરે છે એ લોકો ઉપર અત્યાચાર કરી અને એમને કાયદા વિરોધની કાર્યવાહી કરવામાં આવે છે. તો ખાસ આ ક્ષત્રિય સમાજનું નમ્ર નિવેદન છે કે કોઈ પણ કેસ હોય એમની વાસ્તવિક તપાસ કરવી જોઈએ. એટ્રોસિટી જેવા ગંભીર ગુનામાં ખરેખર જે સ્થળ ઉપર હાજર ન હોય અને કોઈ સમાજના ડરના કારણે અધિકારીઓ જો કાયદાનું ભાન ભૂલી જાય અને અધિકારીઓ જ કાયદાને ભાન ભૂલી અને ગેરમાર્ગે લોકોને દોરવા માટે એટલે પોતાના આત્મસંતોષ માટે ક્યાંય પોતે કાયદામાં સંકળાય નહીં એ માટે નિર્દોષ વ્યક્તિઓને ગુનેગાર બનાવી અને જ્યારે એમને આ સજાપાત્ર રૂપ કરીને આજે જેલ હવાલે કરવામાં આવતા હોય તો આ ખરેખર કાયદાનો દુરુપયોગ આ અધિકારીઓ દ્વારા થયો ગણાય. અધિકારીઓએ પણ આ દરેક મેટરની વાસ્તવિક તપાસ કરવી જોઈએ, છેલ્લે સુધી એને સમજવી જોઈએ, વિચારવી જોઈએ. પોલીસ કોન્સ્ટેબલ જે બેન છે એ ખરેખર એ સ્થળ ઉપર હાજર નહોતા, એ ભાઈ પણ હાજર નહોતા અને કદાચ હોય તો એમના 100% ફૂટેજ ચેક કરો. ફૂટેજ ચેક કરીને જો એ ગુનામાં આવતા હોય તો લ્યો, એમના બચાવ માટે પણ નથી. પણ અધિકારીઓ 3 દિવસ એફઆઈઆરમાં નામ ન હોય અને જ્યારે આ બેન પોતાના આ જીવનનું બલિદાન આપવા તૈયાર થયા હોય આઘાતના કારણ એમને સામે ઊભા રાખી અને પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં એ અધિકારીઓ એમના બાવડા પકડી અને એમને એમ કહે કે જો તારા ભાઈને મારીએ છીએ તું પણ ગુનો કબૂલ કર,
હવે જે ત્યાં ને ત્યાં એ જ પોલીસ સ્ટેશનમાં હોય એમણે ગુનો ન કર્યો હોય, આવી બળજબરીપૂર્વક જ્યારે એમને ગુનો કબૂલ કરવામાં આવતો હોય, આ પણ એક અન્યાય છે. અને હંમેશા આ ક્ષત્રિય સમાજ આ અન્યાયને ક્યારેય સહન નહીં કરે. આ વસ્તુ ગુજરાત સરકાર દ્વારા અને ઉપર લેવલે પણ અમારી નમ્ર વિનંતી છે કે આ બેનને પણ ન્યાય મળવો જોઈએ. માત્ર એટલા માટે કે એમણે જો ગુનો ન કર્યો હોય, એમના ભાઈએ પણ જે સ્થળ ઉપર ઘટના બની ત્યાં હાજર પણ નહોતા, એમણે પણ જો આ ગુનો ન કર્યો હોય તેમને શા માટે આવી કલમ લગાડી અને જેલ હવાલે કર્યા? જો અધિકારીને જો અન્ય સમાજનો ડર હોય તો આ સમાજ પણ એટલો જ શક્તિશાળી અને એટલો જ સભાન અને જાગૃત છે. ત્યારે એ કોઈ આવા અત્યાચારોમાં આ સમાજ ગેરમાર્ગે કોઈને દોરવી અને ખોટી રીતે ક્યારે આવા અત્યાચારોમાં સમાજ ક્યારેય ચૂકવાત કરી અને ભેગો નથી થયો. તો અમારી આ અધિકારીઓને પણ નમ્ર વિનંતી છે કે ખરેખર હરેક સમાજ માટે જ્યારે એટ્રોસિટી જેવા કેસ આવે અને જ્યારે અધિકારીઓ પર દબાણ આવે ત્યારે પોતાની નોકરીનું જોખમ હોય, એ નોકરીને બચાવવા માટે, પોતાના પરિવારની સેફટી માટે એ નિર્દોષ લોકોને જ્યારે ફસાવવા માટેના પ્રયત્ન કરતા હોય, 2 દિવસ એફઆઈઆરમાં નામ ન હોય, જ્યારે આ બેન સુસાઇડ જેવું પગલું ભરતા હોય અને તરત ઓનલાઈન નામ આવી જતું હોય, આવી પણ ગંભીર પ્રક્રિયા જો અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આવા ગુનામાં નિર્દોષ ભાવે જે કોઈને ફસાવવામાં આવ્યા છે કે ફસાવનાર અધિકારી ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ ન્યાયતંત્ર અને કાયદો બધા માટે એક સરખો જ હોવો જોઈએ. જો જે કાયદાનું ભાન કરાવનાર જો કાયદાને ગેરમાર્ગે દોરવશે તો આમ જનતાનું શું થશે? આ બેન માટે અને આ ભાઈ માટે યોગ્ય ન્યાયની માંગણી સભર આજે કલેક્ટર સાહેબ અને એસપી ઓફિસે સમગ્ર ક્ષત્રિય સમાજ વતી આવેદન આપવામાં આવ્યું છે. આમની ગંભીર નોંધ લઈ વહેલી તકે આમાં નિર્દોષ જે આરોપીઓ છે એમનો છુટકારા માટે અધિકારીઓ વહેલી તકે વિચાર કરે, નહીંતર આ સમાજ દ્વારા આગામી દિવસોમાં પણ વિશાળ સ્વરૂપે ક્ષત્રિય સંમેલન બોલાવવાની યોજના પણ છે. અને કોર્ટ માટે જે આવ્યા હતા આવેદનપત્ર આપ્યું કલેક્ટરને, મામલતદાર, એસપી સાહેબને, શું કહેશો? મારું નામ ગજેન્દ્ર શેખવા છે. હું અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની મારી જવાબદારી છે. ગત તારીખ 22ના રોજ બાબરા તાલુકાના નીલવડા ગામે એક બનાવ બનેલ હતો. જેમાં 2 સમાજ વચ્ચે, અમારે કાઠી સમાજ અને સામા દલિત સમાજ વચ્ચે એટ્રોસિટીનો એક બનાવ બનવા પામેલો હતો. જે બનાવનું મૂળ કારણ હતું, જે બનાવ બનેલ હતો તે 17 થી 18 વર્ષની ઉંમરના યુવાન ભાઈઓ હતા, એમનો બનાવ હતો. તે બનાવને લઈને જ્યારે લીલવડાથી એ લોકો આગેવાનો જ્યારે રજૂઆત કરવા માટે બાબરા પોલીસ સ્ટેશને આવેલા, ત્યારે આજે રાજેશ્રીબેન વાળા છે તેઓ પણ એક સમાધાનના ભાગરૂપે બંને પક્ષમાંથી સામસામા આવેલા. ત્યારે અન્ય જે સામે સમાજમાંથી ખરાબ વર્તન બેન સાથે કંઈ કરેલું છે તે બાબતનો પાછો આ જે મુખ્ય આરોપી તરીકે જેને ગણવામાં આવે છે ભૈલુભાઈ વાળા, એમની ઉપર પણ મારામારીનો બનાવ બનેલો. અને ત્યારબાદ આજે રાજેશ્રીબેન છે એમને એક આરોપી તરીકે અટક કરી લેવામાં આવેલા હતા. અને બાબરા પોલીસ સ્ટેશનમાં 22 તારીખે દિવસે અટક કરી, ત્યારે 23 તારીખે એમની તબિયત લથડી હતી, એટલે એમને બાટલા ચડાવવા માટે બાબરા સિવિલ હોસ્પિટલે લઈ ગયેલા હતા. ત્યારબાદ પાછા પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા. ત્યારબાદ પાછા બેના બીજા દિવસે એમની તબિયત લથડી હતી, એટલે પાછા સિવિલ હોસ્પિટલ લઈ ગયા. એવી રીતે 3 વાર એમની તબિયત લથડેલી હતી. ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે તેને લાવવામાં આવેલ હતા. અમારી જાણવા મુજબ એમના નિવેદનમાં એમણે એવું લખાવેલું છે કે ભાઈ મારા ઉપર 3 થી 4 દિવસ સુધી જે તે કર્મચારીઓ, અમે સમગ્ર તંત્ર ખરાબ છે એવું અમે નથી કહેતા, પણ આખા તંત્રની અંદર કોઈ 1-2 કે 2-5 અધિકારીઓ કદાચ ખરાબ હોઈ શકે કે બેન ઉપર અત્યાચાર કર્યો હોય કે એમના પરિવાર ઉપર અત્યાચાર કર્યો હોય, તો અમે સાહેબ શ્રી એસપી સાહેબને એવી વિનંતી કરી છે કે તે આની તટસ્થ તપાસ કરવામાં આવે અને ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરવામાં આવે. અને આગળના સમયમાં જે આ ખોટા અમુક જે કાયદાનો જે ગેરઉપયોગ કરવામાં આવે છે તે બાબતથી પહેલાં યોગ્ય તપાસ કરીને પછી આરોપી તરીકે કોઈપણનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે, એવી રજૂઆત પણ અમે કલેક્ટર સાહેબ મારફત મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ છે, તથા હર્ષ સંઘવી સાહેબને પણ રજૂઆત કરેલ છે કે ગુનાના સકંજામાં એન કેન પ્રકારે કોઈને પ્રેશર કરીને કોઈ એક સમાજ 2 સમાજ વચ્ચેનું જ્યારે કોઈ ઝઘડો હોય તો એક સમાજ વચ્ચે મોટું ટોળા રૂપે આવેદન દેવામાં આવે, માની લ્યો કે રજૂઆત કરવામાં આવે, તો એના પ્રેશરના ભાગરૂપે જ્યારે કોઈ અધિકારી તાત્કાલિક પકડીને એ કેસ માની લ્યો કે જલ્દી સુલઝાવવા માટેથી નિર્દોષને જે ફિટ કરવાની જે એક સિસ્ટમ છે, એવા ઘણા બનાવો હરેક જિલ્લાની અંદર બને છે. તો એ બનાવ બાબતથી એક ઊંડાણપૂર્વક એક સંશોધન કરવાની જરૂર છે અને એક મંથન કરવાની જરૂર છે. તે અમે આપના માધ્યમથી ગૃહમંત્રીશ્રીને અમે એક રજૂઆત કરવા માંગીએ છીએ અને સરકારશ્રીને પણ રજૂઆત કરવા માંગીએ છીએ
કે જે આ એક કાયદાની જે આટીકૂટી છે કે જે મુખ્ય આરોપી સિવાયના એના સગાવાલાને પણ જે માનો કે લાવવામાં આવે છે તેની તપાસ કરીને એને જવા દેવા જોઈએ, એનું અગર ઇન્વોલ્વમેન્ટ નથી તો. એટલે એ બાબત યોગ્ય કરવામાં આવે એવી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવીને મોટી સંખ્યામાં અમારા કાઠી સમાજ હાજર રહ્યો હતો, રજૂઆત કરી હતી. તથા અમરેલી કલેક્ટર સાહેબને આપ્યા પછી એસપી સાહેબને પણ એ રજૂઆત કરેલી હતી અને એસપી સાહેબે ખૂબ સારા પોઝિટિવ વાત અમારી સાંભળી હતી અને એવો વિશ્વાસ આપ્યો હતો કે ભાઈ આ બાબતથી જે પણ કોઈ ઇન્વોલ્વમેન્ટ જેમનું હશે, જે કર્મચારીઓ કે જે અધિકારીઓનું, એમના વિરુદ્ધ અમે યોગ્ય કરશું. ગજેન્દ્રભાઈ શેખવા ખૂબ જ ઓછા સમયમાં આટલી મોટી સંખ્યામાં આપણો કાઠી સમાજ એકત્રિત થયો તે બદલ સમગ્ર કાઠી સમાજ વતી બધાના વતી આપણો સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવે છે. એ જ્યારે ત્યાં આવ્યા એટલે સ્વાભાવિક છે કે એ એમના મામા હતા, જે રીલોડાવાળા છે તે જે ઝઘડો થયો હતો એ ભૈલુભાઈના મામાના દીકરા હતા. એટલે આવતા હોય તો સ્વાભાવિક છે કે ફોન કરે કે અમારે આવું થયું છે, અમે આવીએ. એટલે બેન જે છે એ રાજેશ્રી બેન છે, એ ભૈલુભાઈના બેન છે. ત્યારે આ 22 તારીખની ઘટનાથી સૌપ્રથમ ઘટના જે છે બાબરા તાલુકાના લીલવડા ગામે એક એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલી હતી. જે એટ્રોસિટીની ફરિયાદમાં જે પહેલો પ્રથમ ઝઘડો હતો એ જે આ ભૈલુભાઈ વાળા છે એ એમના મામાના દીકરા હતા અને અન્યાય થયો છે. કાઠી સમાજ ઉપર અવારનવાર કેવી રીતે અન્યાય થાય છે ત્યારે આપણે કેવી રીતે મળીએ છીએ. એક આવી રીતે ટૂંકી નોટિસમાં આપણે લુહારા હેમોબેનના જ્યારે અન્યાય થયો હતો ત્યારે મળેલા હતા. એવી જ રીતે ખૂબ ઓછા સમયમાં પાછા આજે આપણે મળ્યા. તો આખી ઘટના શું છે ઘણા આપણા સમાજના ભાઈઓ વાકેફ નથી. અમે સતત ગઈ 22 તારીખથી બાબરા કાઠી સમાજના જે પહેલેથી નિર્દોષ કોઈ વ્યક્તિ હોય, કોઈ અધિકારી હોય, કોઈ પોલીસ કોન્સ્ટેબલ છે, એના કોઈને નામ નથી આપતા બેન. એણે કીધું કે જે ભાઈ દોષિત છે એને સજા થવી જોઈએ અને જે ઘટના બની છે એ જ એમણે એના નિવેદનમાં લખાવી છે અને એ જ ઘટના અમે આવેદનપત્રમાં લખેલી. નિર્દોષ જે છે ને એને લેવાને 100 દોષિત નહીં, પણ એક નિર્દોષને આપણે આવવો જોઈએ. એટલે એ વાતને ધ્યાને રાખીને આપણે નિર્દોષ ઉપર જે અત્યાચાર થાય છે અને કાંઈ તપાસ કર્યા વગર જે ટોર્ચર કરવામાં આવે છે બીજા કુટુંબ પરિવારના બીજા લોકોને, એ ન થવું જોઈએ. આપણો હેતુ આ છે ને આપણી માંગણી આ છે. વિનંતી કરું તમે મીડિયામાં જે કોમેન્ટ મૂકો છો અથવા કોઈ પણ વિશે બોલો છો પછી આપણે એવું સહન કરવું પડે છે. એ તો બંધ કરો મારી તમને અપીલ છે. કારણ કે આપણે જે કાંઈ થઈ શકે એમ ન હોય તો મીડિયામાં મૂકવાની તો જરૂર જ નથી. આમનું બદનામ થાય એટલે સમાજને સાંભળવું પડે તો એટલે આ ધર્મો એક બંધ કરો. બીજો આપણા કોઈ પણ પ્રશ્ન હોય મીડિયામાં મૂકવામાં અને એકાબીજા આગેવાનોને એકાબીજા મળી અને એનું સોલ્વ કરો. કારણ કે બીજો સમાજ આની નોંધ મળે ખોટી. એટલે મારી વિનંતી છે કે લાંબુ કહે છે જે સજાનો માનસિક અને શારીરિક બંને ભોગ બનતા હોઈએ છીએ. કારણ ક્યાંક આપણે એટલા હેરાન થતા હોય, મુશ્કેલીમાં હોય, ક્યાંક અધિકારીઓ દ્વારા, તંત્ર દ્વારા અથવા આપણને ખોટી રીતે પણ ક્યાંક ને ક્યાંક જે એમના સામા થાય છે, જે ભૈલુભાઈ જે મુખ્ય આરોપી તરીકે જેમને લીધા છે, અમને જે રાજેશ્રીબેન છે એ ભૈલુભાઈના બેન છે. ત્યારે આ 22 તારીખની ઘટનાથી સૌપ્રથમ ઘટના જે છે બાબરા તાલુકાના લીલવડા ગામે એક એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલી હતી. જે એટ્રોસિટીની ફરિયાદમાં જે પહેલો પ્રથમ ઝઘડો હતો એ જે આ ભૈલુભાઈ વાળા છે એ એમના મામાના દીકરા હતા અને એ જે ઝઘડો હતો એ નાના 16-17 વર્ષની ઉંમરના ભાઈઓનો ઝઘડો હતો અંદરો. સામેના જે સમાજ છે એમાં પણ 16-17 વર્ષની ઉંમરના એ બધા ભાઈઓ હતા. પછી એ જે ઝઘડો થયો એ બાબતમાં એકબીજાને બોલાચાલી થઈ એટલે એના લઈને પછી એમના જે આગેવાનો છે એ બાબરા પોલીસ સ્ટેશને રજૂઆત માટે એટ્રોસિટી દાખલ કરવા માટે આવે છે. એ જ્યારે જે દાખલ કરવા આવે છે ત્યારે જે ભૈલુભાઈના જે બેન છે રાજેશ્રીબેન, તેઓ જય સૂર્યદેવ. મિત્રો, આજે આપણે જે અહીંયા ઉપસ્થિત થયા છીએ એ કોઈ સારી વાત તો ન કહેવાય કે આવી રીતના આપણે અહીંયા ભેગું થવું પડે,
પણ જ્યારે જ્યારે આપણી અસ્મિતા, આપણી બહેનો દીકરીઓ ઉપર આંગળી ચીંધવામાં આવે, કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય, અન્યાય થાય, અત્યાચાર થાય, ત્યારે આપણે આ જગ્યાએ અહીંયા જે ભેગા થયા છીએ આપણી પોતપોતાની ફરજ સમજીને એ આપણે કરવું જ. બીજી વસ્તુ કે બેનની ઉપર જે કાલે 3 વાગે ભૂપેન્દ્રભાઈનો મારા ફોન આવ્યો કે બાબરાના વિરોડા ગામમાં આવું કંઈક બનેલું છે અને આપણા બેનને ટોર્ચર કરવામાં આવ્યું છે અને બેનને દવા પીવામાં મજબૂર કરવા એમાં આવ્યા છે. હું 12 ગામમાં તમને જાણ થઈ તો તરત જ મેં વિડીયો બનાવી અને અમરેલી આમાં નીકળી ગયો. 11 વાગે અમરેલી ગયો. આસિફભાઈની બધા ભાઈઓ સાથે ભાઈ હાજર અને જવાબદાર અધિકારીઓ જે કોઈ એમાં સંડોવાયેલા છે બેનને ટોર્ચર કરવામાં એને ક્યાંય છોડવામાં આવશે નહીં, ક્યાંય પણ જવું પડશે. સુપ્રીમ સુધી લડવાની તૈયારી છે. આખો સમાજ પોલીસ નીતિમાં ભેગો થયો છે અને સમાજની આરતી અને હાથકડી પહેરવાની તૈયારી છે. એ પણ આવું થાય તમારી નથી અને જે જવાબદાર છોડવાયેલા અધિકારી છે એને છોડવાના નથી થતા અને જે કોઈ નથી એને કંઈ કરવાનું નથી થતું. અમારા સમાજની બધા વડીલોનું આવું કહેવાનું છે અને બધા અધિકારી હાજર રહે. અમે લોકો આયોજન પત્ર જવા અહીંયાથી નીકળીએ છીએ. અમારી ખાસ વિનંતી છે કે કલેક્ટરને તમામ અધિકારી હાજર રહીને આયોજન કરતા ગાંધી બીજા વાગે નીકળીએ છીએ. શાંતિપૂર્વક અમારો સમાજ બહુ મર્યાદાનો મુભાવરો સમાજ છે. કાંઈ પણ કોઈ સમય લેવાની જરૂર નથી. તંત્રને શાંતિથી અમારું કામ અમે સંપન્ન કરશું. જય ગુરુ દાદા, ભારત માતા કી જય. ગયા આમ જો હાઇબ્રિડ ગયા.
એક આવી રીતે ટૂંકી નોટિસમાં આપણે લોહાણા હેમોગ્લોબિનના જ્યારે અન્યાય થયો હતો ત્યારે મળેલા હતા. એવી જ રીતે ખૂબ ઓછા સમયમાં પાછા આજે આપણે મળ્યા. તો આખી ઘટના શું છે, ઘણા આપણા સમાજમાં ભાઈઓ વાકેફ નથી. અમે સતત ગઈ 22 તારીખથી બાબરા કાઠી સમાજના જે દરેક યુવકો અગ્રણી છે બધા જોડે છીએ. જે ભૈલુભાઈના જે બેન છે રાજેશ્રીબેન, તેઓ બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવે છે. એ જ્યારે ત્યાં આવ્યા ત્યારે સ્વાભાવિક છે એ એમના જે વિરોધમાં છે એ જે ઝઘડો થયો હતો એ ભૈલુભાઈના મામા નથી આવ્યો. અને આવતો હોય તો સ્વાભાવિક છે ફોન કરે. ગયા 4 દિવસ પહેલાં બાબરા શહેરના નીલવડા ગામ ખાતે એક જે બનાવ બનેલ હતો તે બનાવ બાબતે અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમારા જે બાબરા પોલીસ સ્ટેશનના ટીમ છે, એલસીબીની ટીમ છે, એસઓજીની ટીમ છે, પેરોલ ફરલો છે, એના સિવાય અન્ય હેડક્વાર્ટરના માણસો થકી આ જે બનાવના આરોપી છે એમાંથી 2 આરોપી પકડી પાડવામાં આવેલ છે અને જે અન્ય આરોપી છે એ માટે અમારી ટીમો કાર્યરત છે. અમે અમારી પાસે જે રીતે વર્ક થાય છે, જે માહિતી છે તે મુજબ ટૂંક સમયમાં આ આરોપીની પણ અમારી તરફથી ધરપકડ કરવામાં આવશે. સાથે સાથે જે આ વિસ્તાર છે એ વિસ્તારના જે પણ સમાજ છે, બંને સમાજ છે અને અન્ય સમાજ છે, તમામ પાસેથી પણ મારી એક અપેક્ષા છે કે ગામમાં અને તમારા વિસ્તારમાં શાંતિની માહોલ બની રહે તે માટે એક સામાજિક સમરસતા તરીકે પ્રયત્ન થવું જોઈએ, સામાજિક સમરસતા જાળવી રાખવી જોઈએ. અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે હું સૌને એક બાંહેધરી આપું છું કે આ ગુનાના કામે જે પણ આરોપી છે એની એક સખતમાં સખત કાયદાનું ભાન, કાયદાની જે જોગવાઈ છે તેના હેઠળ પોલીસ બિલકુલ સખતમાં સખત કાર્યવાહી કરશે. અને માત્ર હાલ પૂરતી જ નહીં, આ જે સમગ્ર કેસ છે એ સમગ્ર કેસના જે અંત સુધી કોર્ટમાં ચાલશે અને પછી સજા પડશે તે સુધી આ કેસ ઉપર અમે ખાસ ટીમ બનાવીને એક વોચ રાખશું. ઇવન ટ્રાયલ દરમિયાન પણ અમે અમારી પ્રોસિક્યુશન સેલ છે તે થકી એ કેસમાં જે પણ એવિડન્સીસ છે, જે પુરાવા ભેગા કરવામાં આવે છે, હાલ જે ઇન્વેસ્ટિગેશન આવ્યો છે એની પણ બહુ સરસ સારી રીતે તપાસના કામે પુરાવા ભેગા કરવાનું હોય, સાયન્ટિફિક એવિડન્સીસ લેવાનું હોય, ફરિયાદીના અને એના લાગતા ઓળખતા સાહેબોના નિવેદનો હોય છે, અન્ય એવિડન્સીસ હોય છે, તે માટે પોલીસ જરૂરી કાર્યવાહી કરી છે. આ જ કેસમાં જે એક એફઆઈઆરમાં અમારા ત્યાં બાબરા પોલીસ સ્ટેશનમાં કામ કરતા એક પોલીસ કોન્સ્ટેબલનું નામ લખાયેલું છે. તે બાબતે પણ હું સૌને એક સર્ટન્ટી આપું છું કે આ વિરુદ્ધ, એમના વિરુદ્ધ જે પણ પુરાવા હશે એ આપના પાસે હોય તો એ અમે આપી દો. આ પુરાવા આધારિત અને પોલીસ પાસે જે પુરાવા આધારિત અમે આગળની કાર્યવાહી કરીશું. હાલ એ જે પોલીસ તરીકે એને જે વર્તન કરેલું છે, જે તપાસનો વિષય છે, તેમ છતાં અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવેલી છે, જે રીતના આક્ષેપ થયેલા છે તે પોલીસ ખાતા માટે બિલકુલ વાજબી નથી, છાજે તેમ નથી, જેથી કરીને અમે એના વિરુદ્ધ એક ડિપાર્ટમેન્ટલ એક્શન પણ લેવાનું નક્કી કરેલું છે અને તે મુજબ અમે ડિપાર્ટમેન્ટલ એક્શન પણ લઈશું. થેન્ક યુ.